ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું. આજે મારી તબિયત થોડી ઘણી સારી લાગે છે. તો બધું કામ ફિનિશ થઈ ગયું છે. તમે વિચારતા હશે વહેલા કામ ફિનિશ થઈ ગયું છે. અત્યારે વાગી ગયા છે 10:30. 10:30માં બધું કામ ફિનિશ થઈ ગયું છે. ખાલી રસોઈ બાકી છે. કારણ કે સચિનના થોડું ઘણું કામ હતું તો સચિન રેડી થઈને ગયા છે બહાર. હેતાંશી અને મિશિતા રમી રહ્યા છે. એ બેબી ફ્રેશ થઈ ગયા છે, ચા નાસ્તો થઈ ગયો છે. અને આજે કંઈક કરવાનું છે, તમારી સાથે શેર કરીશ શું કરવાનું છે શું નહીં, શું છે. તમને આજનો વ્લોગ જોવાની બહુ જ મજા આવશે. વ્લોગ જોજો, સ્કીપ ના કરતા. અને 2 દિવસ મેં સ્કીપ કર્યો છે વ્લોગ, એના માટે દિલથી સોરી. તમે બધા સપોર્ટ કરતા રહેજો અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. હાય, જય માતાજી કલો, જય ગોગા, હર હર મહાદેવ. હાય, બાય બોલો, બાય. તો મીશુ જો રમી રહી છે. લો બાય મીશુ, બોલો બાય બાય. અને હેતાંશી દેખી રહી છે મોબાઈલ. હાય હેતાંશી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો ના ઘરમાં હાલ પોતું મારીને તે છે એવું કરી દીધું. અને મમ્મી હવે બનાવશે રસોઈ. ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. ગુડ મોર્નિંગ, જય ગોગા, જય ગુરુ મહારાજ. જો જારી ખુલી નહીં તરત જો શું કરે છે. જો જારી ખોલી નહીં તરત દોડતી જતી રહેશે હોમેવાળાના ઘરે. તારા ઘરે આવતી રહી ના, હે ને? જાઓ હાચવ એને. ગુડ મોર્નિંગ. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગવામાં વાગી ગયા છે 11:30 અને 11:30 અમારા ઘરે આવી ગયા છે આજે ખુશ્બુબેન પંચાલ. અને ગુડ મોર્નિંગ. એમાં બી ખાસ વાત, એમનો આજે બર્થડે છે. સો હેપી બર્થડે. થેન્ક યુ. અને આજે અમારા ઘરે એના માટે આવ્યા છે કે આજે તમને એમનું શૂટ જોવા મળી જશે. એ તૈયાર થશે તો એમનો લુક કેવો આપે હેતુ એ કોમેન્ટ જરૂરથી કરજો. અને અમારા ભાઈ બી આવ્યા છે મજામાં ભાઈ. તો જોતા રહો વ્લોગમાં, આગળ વ્લોગ કન્ટિન્યુ રહેશે. હેતુ તમને બધું બતાવશે. સો Happy birthday to you. Happy birthday to you. Happy birthday to your sister. Happy birthday to you. થેન્ક યુ બર્થડે પર મને કેક લાવીને વિશ કરવા બદલ થેન્ક યુ એન્ડ લવ યુ. ગાઈસ, અત્યારે આવી ગયા છે સલૂન ઉપર અને તમને બધાને કીધું હતું એક નાનો અમથો એન્જોય કરવાનો તો એ સરપ્રાઈઝ ખુશીબેનને કેવી લાગી છે પૂછીએ. કેવી લાગી સરપ્રાઈઝ તમને? સુપર, થેન્ક યુ સો મચ. થોડી નાની એવી સરપ્રાઈઝ બહુ કરી મોટી, મારા માટે બહુ જ મોટી છે. થેન્ક યુ. અને હવે ખુશીબેનને શૂટ કરવાનું છે. Yes. તો આગળ એમનો મેકઅપ ને બધું સ્ટાર્ટ કરીએ અને તમને બતાવીશું કઈ રીતે મહેનત કરીએ છીએ. યસ. તો
ગાઈસ મેકઅપ કમ્પ્લીટ થઈ ગયો છે. હજુ સ્પ્રે સુકાવવાનો બાકી છે. સ્પ્રે સુકાય પછી હવે હેરસ્ટાઈલ કરીશું. મેકઅપનો લાઈવ હું તમને બતાવી ના શકી કારણ કે હું અને દીદી એકલા જ હતા. કોઈ ક્લિપ લેવાવાળું નહોતું. કેવું લાગ્યું? સો ગાઈસ અત્યારે ચાલી રહ્યું છે પેઇન્ટિંગ. આગળ તમે જોતા રહો કે અમે હેરસ્ટાઈલ કેવી કરીએ છીએ. લુક તમને કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો. અને આજે તમને બધા હેપી બર્થડે કીધું છે. મેં રીલ્સ મૂકી છે ને તો બધાને ખુશ અને થેન્ક યુ ભાઈ. થેન્ક યુ ફોર ઓલ વિશેષ. અને જલ્દી અમારા હેતુબેનના હેતુ વારૈયા યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ અમને સપોર્ટ કરો. જય માતાજી. સો ગાઈસ ફાઇનલી લુક રેડી થઈ ગયો છે અને હવે અમે જઈ રહ્યા છીએ શૂટ માટે. તો ત્યાં જઈને તમને લોકેશન બતાવીએ. તો બન્યા રહો વ્લોગમાં. સો ગાઈસ આ લોકેશન તો તમે જોયેલું જ હશે. અને હવે અહીંયા અમે સ્ટાર્ટ કરીશું ફોટોશૂટ અને વિડીયો. સો ફ્રેન્ડ્સ, આજે અહીંયા ક્લિપની અંદર અમે કોઈ જ જાતનું મ્યુઝિક એડ નહીં કરીએ કારણ કે અહીંયા જે નેચરલી અવાજ છે એ ખરેખર બહુ આમ મજા આવે, એકદમ શાંત વાતાવરણ. તો તમે આગળના વ્લોગમાં જુઓ કે અવાજ કેવો લાગે છે તમને લોકોને કોમેન્ટ કરજો. 3, 2, 1 આપો. એક નંબરનું ના ના આ સાઈડ બી આવો લેફ્ટ હાથ કે દીકરો વિકી જમણો એન્ડ એક્શન બાળાઓ તો ઓટો ફોકસ છે ને રે ક્લિક કરવાનું બ્રો કરતા જ રહી તો સો ગાઈસ એક આઉટફિટનું ફિનિશ થઈ ગયું છે અને આવી ગયું છે બીજું. થોડું ઘણું તમને દેખાતું જોઈ શકો છો. તો બીજા આઉટફિટમાં રેડી કરીએ. આમાં પણ કંઈક અલગ લુક કરવાનો છે અમારી હેતુબેન. શું कहता था? ये है हमारी दूसरी लोकेशन. और यहाँ पर फोटोशूट चालू कर दिया है. घूम फिर के पर घूम फिर के वही वापस आ गए. ये मस्त આવે. ये है दूसरा लुक और ये दूसरा आउटफिट. खुशबूबेन फूटा देखने आए थे, केवा पड़ता है वो नारा पाड़ते हैं नहीं पाड़ते वो देखने आए थे. આ તો એમનો જ ફોટોગ્રાફર છે એટલે એમનો વિશ્વાસ જ છે, જોવાની જરૂર જ નહીં પડે. वो भी देख ભરોસો નથી એટલા સમયથી એટલે હું આવવું પડે वो છે. भी देखने आए थे. ઉડાડશો 1 મિનિટ ચલો 3, 2, 1 મેગા એક્શન વ્લોગમાં આવી જાય ને સારું. હાલો રેડી 3, 2, 1 એક્શન. ફેસ એક્સપ્રેશન બદલી જાય છે બતા જોઈ લો. વધારે મોઢું આમ ઊંચું કરી દીધું. આ બીજી વાર જોવા આવી ગયા છે. વધારે મોઢું ઊંચું. સો ગાઈસ ના ફોટોગ્રાફર છે વિશાલભાઈ, જે ભૂમિ સ્ટુડિયો બગુડાના ઓનર છે ને ગુજરાતી આલ્બમ સોંગનું કામ કરી રહ્યા છે અને ખુશ્બુબેનના બી કામ વધારે કરે છે. તો રીલ્સ અને ફોટોઝને વિડીયો જોવા માટે હેતુ બ્યુટીકાર આઈડી અને ખુશ્બુ પંચાલની આઈડીને ફોલો કરજો ને જોજો ને લાઇક કરજો ને કેવું લાગ્યું એ કોમેન્ટ જરૂરથી કરજો. બાય છીએ અમે. બાય બાય. સો ફ્રેન્ડ્સ, અત્યારે એક ખાસ અગત્યની વાત લઈને આવી ગયો છું તમારી સમક્ષ. તમે લોકો ન્યૂઝની અંદર જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક જગ્યાએ ગેમ ઝોનમાં આગ લાગી રહી છે, તો ક્યાંક કોઈ જગ્યાએ કારમાં આગ લાગી રહી છે.
તો આપણા બચાવ માટે અને આપણા પરિવારના બચાવ માટે હું સરસ મજાની એક વસ્તુ લઈને આવ્યો છું, ફાયર સેફ્ટીની બોટલ, જે મેં ખુદે તો વસાવી લીધી છે. અને સાથે સાથે તમે લોકો પણ વસાવો. જો તમારે પણ આવી બોટલ જોતી હોય તો મારો કોન્ટેક કરો, જે કોન્ટેક તમને નીચે મળી જશે. અને આ 3 kgની બોટલ છે, જે કારમાં બી રાખી શકો છો અને ઘરમાં બી રાખી શકીએ છીએ. તો મેં તો મારા પરિવારનું વિચારીને મેં મારા માટે તો બોટલ લઈ લીધી. તો તમે પણ જલ્દી કોમેન્ટ કરો અને મારો કોન્ટેક નંબર તો તમને મળી જ જશે. તો ફટાફટથી મને કોન્ટેક કરો અને ઓર્ડર બુક કરાવો. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે અને અહીંયા કરી રહ્યો છું બ્લોગનો એન્ડ. તો આજના વ્લોગમાં તમને લોકોને કદાચ મજા આવી હશે. તો જેને બી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો આજે ભૂલતા મેં જ જે નહીં. શૂટ કર્યું છે એના તો તમે કદાચ બધા ઓળખતા જ હશો, ના ઓળખતા એને કોમેન્ટ કરજો. તો આજે જે એનું શૂટ હતું એ ખુશ્બુબેન પંચાલ, જે સિંગર છે, ઘણા ખાસ આમાંથી ઓળખતા હશો. કદાચ કોઈ ગુજરાતી સોંગના સારા એવા લેવલે ગુજરાતી સોંગના કદાચ કોઈ ચાહીતા નહીં હોય તો એ નહીં પણ ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. એન્ડ અહીંયા કરી રહ્યો છું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ. ત્યાં સુધી થેન્ક યુ વોચિંગ ફોર યુ.